તો મહેસાણાથી વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં બોરવેલ કૌભાંડ આચરવામાં આવ્યો છે। રેલવે લાઇનનો બોરવેલનું કૌભાંડ અત્યારે પ્રકાશમાં આવ્યું છે। રેલવે લાઇનમાં બનાવટી બોરવેલ કૌભાંડને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જ્યાં તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનમાં બોરવેલ કૌભાંડ આચરવામાં આવ્યું। 10 થી 12 ફૂટ પાઇપો જમીનમાં ઉતારીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। રેલવેના અધિકારીઓ પણ કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બનાવટી બોરવેલ બનાવી વળતર મેળવ્યાનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે। ભ્રષ્ટાચાર અંતર્ગત પાટણ સાંસદે રેલવે મંત્રીને પત્ર લખ્યો છે। પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। જમીન સંપાદનમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ વિજિલન્સને સોંપવા માંગણી કરવામાં આવી। 10 થી 12 ફૂટ પાઇપો જમીનમાં ઉતારવામાં આવી છે અને ત્યારબાદ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। રેલવેના અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મહેસાણાથી આ વિગતો અત્યારે સામે આવે છે જ્યાં રેલવે લાઇનમાં બનાવટી બોરવેલ બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે। તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનમાં બોરવેલનું કૌભાંડ આચરવામાં આવ્યું। 10 થી 12 ફૂટ જેટલી પાઇપો જમીનમાં ઉતારવામાં આવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। ત્યારે આ ભ્રષ્ટાચારમાં રેલવેના અધિકારીઓ પણ સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। બનાવટી બોરવેલ બનાવીને વળતર મેળવ્યાનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવે છે। ભ્રષ્ટાચાર અંતર્ગત પાટણ સાંસદે રેલવે મંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મુરજી જોડાઈ ગયા છે। જી મુરજી, બોરવેલનું કૌભાંડ અત્યારે સામે આવ્યું છે અને તેમાં રેલવેના અધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો? જી નિરાલી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગત 27/8ની રોજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેટર લખીને જાણ કરવામાં આવી હતી કે જે નવીનીકરણ થઈ રહ્યું છે, જે તારંગા અંબાજી આબુ રોડને જોડતી જે રેલવે કનેક્ટિવિટી, એની અંદર જે ખેડૂતોની જમીન સંપાદનમાં આવતી હતી એમાં જે ખેડૂતોને સાચા અર્થમાં જે બોરવેલ હતા એમને તો વળતર મળવા પાત્ર હતી, પરંતુ કેટલાક એવા લેભાગુ ખેડૂતો અને રેલવેના અમુક જે 3 વ્યક્તિ જે રેલવે અધિકારીઓના નામ અંદર ખુલવા પામેલા છે, તો આ સમગ્ર મિલીભગતથી કંઈક ને કંઈક જગ્યાએ આ રીતે વળતર મેળવવા માટે મિલીભગત વાપરી હોય એવી આક્ષેપો થઈ રહ્યા છે। તો સાંસદ ભરતસિંહ ડાભીએ વધુ તપાસ અર્થે વિજિલન્સની ટીમની માંગણી કરી છે। જોવા જઈએ તો કેરાલુ, તારંગા અને સતલાસણાના અંદર કેટલાક સમયથી ખેડૂતોની આ માંગણીઓ હતી જ, જેના અનુસંધાનમાં જમીન માપણી કરવામાં ક્યાંક ને ક્યાંક સર્વે વાળાની જે ભૂલની ક્ષતિઓ સામે આવી હોય એવું દેખાઈ રહ્યું છે। પહેલા તબક્કે વધુ વિગતો તો વિજિલન્સ ટીમ તપાસ કરે સાચા અર્થની અંદર તો જ ખબર પડે તેમ છે। જી ચોક્કસથી મુરજી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।